ક્રમચયની વાત કરેલી હતી। હવે ક્રમચયની આપણે વિગતવાર થોડી ચર્ચાઓ કરીએ। ક્રમચયના બે પ્રકાર છે, એક સુરેખ ક્રમચય અને બીજું છે વૃત્તીય ક્રમચય। સુરેખ એટલે કે લિનિયર પરમ્યુટેશન। હવે સુરેખથી આપણે પરિચિત છીએ જે સીધી લાઈનમાં હોય એવું અથવા તો રેખીય હોય એવું। તો એ ક્રમચયની ચર્ચાઓ આપણે કરવાની છે। તો આપણે આગળ જેમ જોઈ ગયા કે n ભિન્ન વસ્તુઓને r ખાનાઓમાં ગોઠવણી કરવી હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો એ જે ચર્ચાઓ કરી એ જ આપણું સુરેખ ક્રમચય। અહીંયા પૂછે જો n ભિન્ન વસ્તુઓમાંથી, વસ્તુઓ કેટલી છે? n, r વસ્તુઓને, એમાંથી r વસ્તુઓને શક્ય હોય તેટલી વખત ક્રમમાં ગોઠવણી કરવામાં આવે તો આવી વ્યવસ્થિત ગોઠવણીને વસ્તુઓનો r ક્રમચય કહે છે। r ક્રમચય શા માટે? કેમ કે અહીંયા આપણે r વસ્તુઓને શક્ય એટલા પ્રકારે ગોઠવણી કરવાની છે। મેં એક એક્ઝામ્પલ લીધું છે, 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 4 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો અહીંયા જ્યાં n ભિન્ન વસ્તુઓ હતી તો આમાં n કેટલો આવશે? 9, કેમ કે કુલ સંખ્યાઓ કેટલી છે? 1 થી 9। r વસ્તુઓને તો આમાં r કોણ થશે? 4 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? આની આપણે પુનરાવર્તન સિવાય કીધું છે। તો આમાં આપણે આગળ જોયું ત્યારે આવું કર્યું હતું, 4 ખાના બનાવ્યા હતા, ટોટલ અંક છે 9, 9 માંથી આપણે 4 અંકવાળી પુનરાવર્તન સિવાયની સંખ્યા મેળવવી હોય તો આપણે પહેલામાં શું લખતા? 9, ટોટલ સંખ્યા છે 9, 9 માંથી કોઈ પણ એક પહેલા ખાનામાં આવી શકે। એના પછી 8 આવે, પછી 7, પછી 6, આનો આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણને 4 અંકવાળી કેટલી સંખ્યાઓ મળે એનો જવાબ મળે। તો આ જ ચર્ચાઓ આપણે આગળ કરી હતી। હવે આને આપણે સૂત્રની મદદથી કરવું હોય તો આના ઉપરથી સૂત્ર પણ આપણે જોઈ ગયા હતા, n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ। જો ખાનાઓ બનાવીને આપણે વ્યવસ્થિત આની તારવણી પણ કરેલી હતી। હવે અહીંયા આવી કુલ ગોઠવણીના પ્રકારોને જે આપણે અહીં જોયું એ n વસ્તુઓનો r ક્રમચયની સંખ્યા, આવું એને કહેવાય। એટલે અહીંયા જ્યાં લીધું એમાં 9 વસ્તુઓ એટલે કે 9 અંક હતા તો 9 અંકોનો 4 અંક માટેનો ક્રમચય એની સંખ્યા એટલે શું થઈ ગયું? એ આપણી વ્યવસ્થિત ગોઠવણી એટલે કે આપણો r ક્રમચય। હવે એને સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ, npr, n ઉપર ચાલે, r જો r ફરજિયાત નીચે રાખવાનો છે, n ઉપર અથવા તો નીચે, પણ p કેપિટલ કરવાનો, એની અહીંયા બે નીચે કરવાના છે n અને r। n ઉપર લખો તોય ચાલે, નીચે લખીએ તોય ચાલે, અથવા તો આમ p of n અલ્પવિરામ r કૌંસની અંદર n અને r। n એટલે આપણી મૂળ સંખ્યા છે એ, r એટલે જેટલી એમાંથી આપણે વસ્તુઓ લેવાની હોય એ। આમાં n હંમેશા મોટો હોય r કરતા અથવા તો એના જેટલો હોય। r ક્યારે મોટો નહીં બને કેમ કે આપણી પાસે 9 અંક છે, આપણને એમ નહીં કે આ 9 અંકમાંથી 10 અંકવાળી સંખ્યાઓ બનાવો પુનરાવર્તન સિવાય, કેમ કે ટોટલ 9 અંક છે તો 10 અંકવાળી બનશે નહીં। તો અહીંયા n કેવો હશે? મોટો। સરખો ક્યારે હોય? તો કે 9 અંકમાંથી 9 અંકવાળી સંખ્યા બનાવવાની કે એવું પૂછી શકે તો ત્યારે બે સરખા થાય, બાકી n કેવો હોય? મોટો। તો આના માટે આપણે આવું લખી શકીએ, npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 1 ફેક્ટોરિયલ। n જે કુલ વસ્તુઓ હતી એ, r એમાંથી જેટલી વસ્તુઓ પસંદ કરવાની છે એ। તો આની ગણતરી આપણે કરવી હોય npr સૂત્ર મુજબ તો npr બરાબર શું છે? n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ। n તો અહીંયા કુલ વસ્તુઓ કેટલી છે? 9, p r એટલે કેટલી સંખ્યા લેવાની છે? એમાંથી 4, તો આમાં જ્યાં n હતો ત્યાં 9 મૂકશું, r હતો ત્યાં 4 મૂકશું, તો અંશમાં આવશે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઈનસ 4 ફેક્ટોરિયલ। 9 ફેક્ટોરિયલ એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે છેદમાં 9 માઈનસ 4 એટલે 5 ફેક્ટોરિયલ થઈ ગયા। 5 ફેક્ટોરિયલ એટલે શું થાય? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો જો 5 4 3 2 ને 1 આટલું આમાંથી ઉડી જશે। વધ્યું શું? 9
8 7 અને 6 સુધીનું વધ્યું તો અહીંયા પણ જો આ જ હતું તો આ રીતે કરીએ કે આ સૂત્રની મદદથી કરીએ બેયમાં જવાબમાં કાંઈ ફેર પડશે નહીં કેમ કે બે વસ્તુ ખરેખર એક જ છે આ આપણે ડાયરેક્ટ ગણતરી કરવા માટે વાપરતા આ સૂત્રનો ઉપયોગ કરીને કરીએ છીએ સૂત્રની ઉપરથી આપણને જે ઘણા પરિણામો મળશે એ કેવા પરિણામો છે આપણે હમણાં જોઈએ પણ આની થોડીક હજી ચર્ચા કરીએ અહીંયા જે આપણે પરિણામ લખ્યું આમાં 9 ફેક્ટોરિયલ એટલે શું હતું 9 થી 1 સુધીનો ગુણાકાર 9 ગુણ્યા 8 ગુણ્યા 7 6 5 4 3 2 અને 1 અહીંયા સુધીનો ગુણાકાર હતો આમાંથી આપણે માત્ર આટલું જ વાતાવરણ જોઈએ આને એમનેમ રહેવા દઈએ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 થી 1 સુધીનો ગુણાકાર એટલે શું થાય 5 ફેક્ટોરિયલ લખી શકાય કે ના લખી શકાય જો આપણે 4 સુધીનું લઈએ તો એને 4 ફેક્ટોરિયલ પણ લખી શકાય એકડા સુધી પહોંચવા જોઈએ 9 ફેક્ટોરિયલ ને કેટલી રીતે લખી શકાય તો કે 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 9 થી એકડા સુધીનો ગુણાકાર એમાંથી ખાલી નવડાને કાઢી લઈએ તો આ શું વધ્યું 8 ફેક્ટોરિયલ અથવા આમાંય લખાય 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ અથવા તો સાતડો રાખીને 6 ફેક્ટોરિયલ કોઈ પણ અંક સુધી આપણે લઈ શકીએ પણ છેલ્લે એકડા સુધીનો ગુણાકાર હોવો જોઈએ હવે આપણું જે અહીંયા પરિણામ હતું એમાં શું હતું 9p4 તો આના માટે ખરેખર શું થયું શું 9 8 7 અને 6 આટલું જ આવ્યું ને તો આને આપણે આમ પણ લખી શકીએ જો આપણે ડાયરેક્ટ આમાં સૂત્ર ના મૂકવું હોય તો અહીંયા કોણ છે 9 તો 9 ગુણ્યા 8 ગુણ્યા આ રીતે આમ ગુણાકાર કરતા જઈએ અહીંયા કોણ છે 4 તો 4 જ અંક આવા લેવાના એટલે કે 7 ગુણ્યા 6 9 થી ચાલુ કરવાનું અહીંયા જે અંક હોય ત્યાં સુધીનો ગુણાકાર થાય એટલે આપણું કામ પૂરું થઈ જાય આપણે જોઈએ માનો કે આપણને આવું આપ્યું હોય 10p3 તો આનો જવાબ આ રીતે હોય 10 ફેક્ટોરિયલ છેદમાં 10 3 એટલે કે 7 ફેક્ટોરિયલ થશે આવું તો આને આપણે લખવું હોય તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ નામ લખાય છેદમાં કોણ છે 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ ઉડી ગયા વધ્યું શું 10 ગુણ્યા 9 ગુણ્યા 8 તો જો ખરેખર શું થયું 10 થી શરૂઆત થઈ 3 સુધી જવાનું એક એક ઘટાડતા તો 3 જ સ્ટેપ લખ્યા આપણે તો આ રીતે આવા સૂત્રની અંદર કોઈ પણ અંક આપ્યો હોય માની લ્યો કે આપણે લઈએ 18p5 તો આના બરાબર શું લખી શકાય 18 ગુણ્યા 17 ગુણ્યા 16 ગુણ્યા 15 ગુણ્યા 14 5 થવા જોઈએ અહીંયા પાંચડો હોય તો 1 2 3 4 અને 5 તો NPR સૂત્ર તરીકે આપણે વાપરવું હોય તો આ રીતે અને જો સૂત્ર મૂકીને પણ આપણે આ રીતે સાદું રૂપ ના આપવું હોય તો મેં અહીંયા હમણાં જે વાત કરી અહીંયા જેટલો અંક હોય એટલા અંકનો ગુણાકાર કરવો બધી જગ્યાએ આ સિસ્ટમ લાગુ પડે પણ NPR ના સૂત્ર માટે હવે આના ઉપરથી મળતા અમુક પરિણામોની આપણે ચર્ચા કરીએ આપણે હમણાં જે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n r ફેક્ટોરિયલ ની વાત કરી હવે એના આધારે અમુક વ્યાપક પરિણામો પણ આપણે જોઈ લઈએ કે જેનો આપણે અવારનવાર ઉપયોગ કરી શકીએ પહેલા તો આપણે આવું જોયું હતું કે જ્યારે અહીંયા આમ હોય 8p3 તો આના બરાબર શું લખી શકાય 8 થી ચાલુ કરવાનું 3 અંક સુધીનો ગુણાકાર એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 તો આને સૂત્રની મદદથી મેળવશું તો પણ આ જ જવાબ આવે તો એ જ રીતે જો મેં np2 લખ્યા છે તો શરૂઆત ક્યાંથી કરવાની n થી પણ બે જ પદ ગુણાકારમાં આવશે અહીંયા તગડો હોય તો 3 પદ ગુણાકારમાં હોય તો અહીંયા બે પદ તો n પછી કોણ હોય n - 1 એ જ રીતે np3 હોય તો 3 પદ n n - 1 n - 2 તો આ રીતે આપણે વ્યાપક પરિણામ પણ કોઈ પણ લખી શકીએ હવે npn અહીંયા r છે એની જગ્યાએ અહીંયા n હોય એનો મતલબ એમ કે આ બે સંખ્યાઓ સમાન હોય તો શું પરિણામ મળે આપણને તો એના માટે જોઈએ npn બરાબર અંશની અંદર n ફેક્ટોરિયલ છેદમાં શું આવશે n - n ફેક્ટોરિયલ તો અંશને કાઈ ફેર નહીં પડે n - n એટલે 0 અને 0 ફેક્ટોરિયલ એટલે શું થશે
1 જેની ચર્ચા આપણે આગળ કરી ગયા. તો આના બરાબર 1 થયો તો કોઈ પણ ના છેદમાં 1 હોય તો વધે શું? n ફેક્ટોરિયલ. તો આનો જવાબ શું મળશે? n ફેક્ટોરિયલ. ક્યારે? npn હોય ત્યારે. હવે np 0 હોય એનો મતલબ np r ની જગ્યાએ 0 તો અંશમાં n ફેક્ટોરિયલ છેદમાં n - 0 ફેક્ટોરિયલ. અહીંયા 0 આવશે તો હવે શું મળશે? અંશમાં n ફેક્ટોરિયલ છેદમાં n - 0 એટલે n. તો અહીંયા પણ n ફેક્ટોરિયલ જ વધ્યો તો આ બે ઉડી ગયા, વધશે શું? 1. તો એનો મતલબ np0 હોય તો જવાબ હંમેશા 1 મળે. બેના એક્ઝામ્પલ લઈએ આપણે. આવું ક્યારે હોય? માનો કે 7p7 હોય તો આનો જવાબ શું મળે? 7 ફેક્ટોરિયલ. એટલે કે 7 માંથી 7 એ 7 લઈ લેવાના છે. ત્યારે એ વાતાવરણ કેવું થયું? માનો કે આપણને આપ્યું છે 1 2 3 અને 4. 4 સંખ્યા છે અને 4 ખાનામાં મૂકવી છે. તો કેટલી પ્રકારે ગોઠવણી કરી શકાય? પુનરાવર્તન સિવાયની જ ચર્ચાઓ આ સૂત્ર માટે કામની છે. તો પહેલા ખાનામાં 4 માંથી કોઈ પણ એક, બીજામાં 1 ઘટાડતા જવાના. તો આ શું થયું? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 4 ફેક્ટોરિયલ થશે. તો આ શું હતું? 4 સંખ્યાઓ, એમાંથી આપણે 4 ની જ ગોઠવણી કરવાની. એટલે n પણ 4 છે, r પણ 4 છે. તો એ npn જેવું થશે. તો આના બરાબર શું આવ્યું? n ફેક્ટોરિયલ. એટલે કે અહીંયા જે હતી એ જ સંખ્યાનો ફેક્ટોરિયલ. તો આમાં કુલ કેટલી છે? 4. તો આવે શું? 4 ફેક્ટોરિયલ. એ જ રીતે np0 n સંખ્યાઓમાંથી 0 એટલે કે કાંઈ છે જ નહીં ગોઠવણી કરવા માટેનું. એનો મતલબ એમ કે આપણે આવું લઈ શકીએ 6p0 6 માંથી 0 ની ગોઠવણી. તો આ કઈ રીતે બનશે? અહીંયા તો આપણે કીધું કે 8 માંથી 3 ની એટલે કે 8 વસ્તુઓ છે એમાંથી 3 ખાનાની અંદર ગોઠવણી કરવાની છે. તો એના પ્રકાર કેટલા? અહીંયા 6 માંથી 0 ખાનાઓ છે તો એના પ્રકાર શું થાય? તો આને આપણે વ્યાપક રીતે એક તરીકે લઈએ છીએ. એટલે કે જેવું છે એવું એમનેમ એ છે એ 1 નું 1, બીજું કાંઈ મળશે નહીં. હવે અહીંયા np0 ની જગ્યાએ 6p0 લીધા. આની અંદર કિંમત મૂકશું 6 ફેક્ટોરિયલ છેદમાં 6 - 0 ફેક્ટોરિયલ. એટલે બે ઉડી જશે. વધશે કેટલા? 1 જ વધશે. હવે જોઈએ np1. np1 હોય તો શું મળશે? અંશમાં n ફેક્ટોરિયલ છેદમાં n - 1 ફેક્ટોરિયલ થશે. r ની જગ્યાએ કોણ આવ્યું? 1. અંશમાં n ફેક્ટોરિયલ છે ને આમ લખાય n ગુણ્યા n - 1 ફેક્ટોરિયલ. એ ચર્ચા પણ આપણે આગળ જોઈ ગયા. માનો કે 10 ફેક્ટોરિયલ હોય તો આમ લખાય 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ લખાય. તો અહીંયા n ફેક્ટોરિયલ છે તો n પછી કોણ આવે? n - 1 એનો ફેક્ટોરિયલ લખી શકાય. છેદમાં કોણ છે? n - 1 ફેક્ટોરિયલ. તો આ બે ઉડી ગયા, વધ્યું શું? n. તો આના બરાબર શું મળશે? n. આનું ઉદાહરણ જોતું હોય, માની લો કે 10p9 સોરી 10p1 આવું આપ્યું છે આપણને. તો આના બરાબર જવાબ શું મળે? 10. કેમ કે આના બરાબર શું હતું? n. 10 માંથી કોઈ પણ એક જ લેવાના છે એમ. તો એના માટે 10 જવાબ કઈ રીતે મળે? જો અહીંયા 4 સંખ્યાઓ છે અને આપણી પાસે ખાનું એક જ છે. તો આ 4 સંખ્યાઓની એક ખાનામાં ગોઠવણીના પ્રકાર કેટલા થાય? તો ચારેયને વારાફરતી એકવાર મૂકી દો એટલે કેટલી શક્યતાઓ થાય? 4 પરિણામ મળે એવા આપણને. સંખ્યા કેટલી હતી? 4. એટલે n બરાબર શું હતું? 4. તો અહીં મેં n બરાબર 10 લીધા. તો 10 સંખ્યાઓને એક ખાનામાં ગોઠવણી કરવી હોય તો 10 રીતે થઈ શકે. ત્યાર પછી છે np n - 1 છેદમાં 1 r ની જગ્યાએ ઓછો થાય. તો ન્યા શું થશે? np n - 1 અંશની અંદર n ફેક્ટોરિયલ છેદમાં n - 1 એટલે n + 1 થઈ જાય ફેક્ટોરિયલ. આ બે ઉડી ગયા, વધ્યું શું? n ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ એટલે 1. તો મળશે શું? n ફેક્ટોરિયલ. આના માટે ઉદાહરણ લઈએ. માનો કે 10p9 એક ઓછો છે તો આના બરાબર શું મળ્યું? 10 ફેક્ટોરિયલ. તો જો આની ગણતરી કરવી હોય તો n બરાબર આપણે 10 લઈ લઈએ આની અંદર. તો શું થશે? અંશમાં 10 ફેક્ટોરિયલ છેદમાં શું આવશે? 10 - 9 ફેક્ટોરિયલ. તો આ તો એક જ થઈ ગયો. તો વધ્યું શું?
10 ફેક્ટોરિયલ. હવે આની અંદર સરખું ક્યાં ક્યાં આવ્યું? પહેલામાં અને છેલ્લામાં આ બેયના પરિણામ સરખા છે. એ જ રીતે આ બેયના પરિણામ પણ સરખા મળે, સોરી આના નથી મળતા, આ બેયના પરિણામ કેવા મળે છે? સરખા. હવે આવું શા માટે થાય? કેમ કે જો અહીં n-1 એટલે આના કરતા એક જ ઓછો છે. એક જ ઓછો છે એનો મતલબ એમ કે અહીંયા 7 હોય કે 6 હોય. થશે શું? 6 હોય તો 6 સુધી જવાનું હોય, છેલ્લે વધે કોણ? એકડો. હવે એકડો આપણે ગુણાકારમાં લખીએ કે ના લખીએ અહીંયા છેલ્લે તો શું ફેર પડે? માનો કે આપણે 4 જ લીધા તો અહીંયા જો આપણે 4p4 કરશું એટલે કે npn વાળું તો n ફેક્ટોરિયલ થયું તો 4p4 માં 4 નો 4 અંક સુધીનો ગુણાકાર. 4p3 કરીએ તો 3 અંક લેવાના. 4 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે એકડો અહીં લખીએ કે ના લખીએ શું ફેર પડે? એકડાને કોઈ સાથે કાંઈ ફેર પડશે નહીં. એટલા માટે બેયના જવાબમાં પણ કાંઈ ફરક છે નહીં. હવે અહીંયા પાછું મેં એક લખ્યું છે NPR એટલે આ જ સૂત્ર છે આપણું, પણ એને આમય લખાય n ગુણ્યા કૌંસમાં મેં લખ્યું છે n-1 p r-1. આનો મતલબ ઉદાહરણ સાથે સમજીએ. 6p4 આપ્યા હોય તો n ની જગ્યાએ છે 6 તો છગડો આપણે ગુણાકારમાં રાખીએ અને n-1 એટલે કોણ આવશે? 5. 6 માંથી એક ઓછો કરી દેવાનો, 5 થયા. p r માંથી એક ઓછો કરી દો, r હતા 4 તો અહીંયા આવશે 3. તો આ બેયનો જવાબ સરખો જ મળે. વ્યાપક રીતે એવું પરિણામ અહીં આપ્યું છે. NPR બરાબર n ઇન્ટુ n-1 p r-1. બેયનું સાદું રૂપ આપવાનું શું થાય? 6 ગુણ્યા 4 સુધી ગુણાકાર. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. અને આનું કરીએ આપણે તો અહીંયા શું થશે? 5 આ છગડો બાર એમનેમ 5 થી શરૂઆત કરવાની, 3 અંક લેવાના. તો 5 થી શરૂઆત કરીએ, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અંક આવી ગયા. તો જો બેયમાં કાંઈ ફેરફાર છે નહીં. તો આ પરિણામ પણ વ્યાપક પરિણામ છે. તો આ બધા પરિણામોનો ઉપયોગ આપણે અમુક એક્ઝામ્પલની અંદર, અમુક પ્રશ્નોની અંદર આપણે કરવાના છે. અને હજી આની અંદર આપણે 2-3 પ્રશ્નો બીજા પણ જોઈ લઈએ. આપણને આપેલું હોય કે એક પ્રશ્ન સાથે 4 વિકલ્પ આપેલા છે, એટલે કે MCQ વાળા પ્રશ્નો. તો 4 ઓપ્શન આપેલા હોય તો તેનો જવાબ આપવાના પ્રકાર કેટલા, એટલે કે જવાબ કેટલી રીતે આપી શકાય? તો આપણે જાણીએ 4 રીતે. 4 માંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકાય. તો એના જવાબ આપવાના પ્રકાર કેટલા થશે? 4. માનો કે 2 પ્રશ્ન આપણને આપ્યા હોય, 2 પ્રશ્નો હોય તો બેયમાં 4 ઓપ્શન હશે. પહેલામાં 4, બીજામાં 4. તો હવે આ બેયના એક સાથે જવાબ આપવાના પ્રકારની સંખ્યા કેટલી થાય? તો જો પહેલાનો જવાબ, આપણી પાસે 2 પ્રશ્ન છે, પહેલો અને બીજો. માની લો કે ઓપ્શન છે A B C D. પહેલાનો જવાબ આપણે આપ્યો A, તો બીજાનો જવાબ પાછો 4 રીતે આપી શકાય. જો A B C અને D. તો A સાથેના કેટલા ઓપ્શન મળ્યા? 4. માની લો કે પહેલાનો જવાબ આપણે B આપ્યો તો બીજાનો કેટલી રીતે આપી શકાય? પાછો 4 રીતે. તો પાછા 4 પ્રકાર મળ્યા. માનો કે C આપ્યો પહેલાનો જવાબ તો પાછા આના બીજાના 4 મળે તો પાછા 4 આવશે. માનો કે પહેલાનો જવાબ આપણે D આપ્યો તો બીજાના પાછા 4 આવશે. તો આ બધાયનો સરવાળો કરીએ એટલા કુલ આપણા પ્રકાર થયા. કેટલા થશે? 4 ને 4 8 ને 4 12 ને 4 16. 16 ને આમ લખાય 4 નો વર્ગ. લખાય કે ના લખાય? તો એક પ્રશ્ન હતો તો ખરેખર 4 ની 1 ઘાત થઈ. 2 પ્રશ્ન હોય તો 4 નો વર્ગ થાય. તો આ જ રીતે n પ્રશ્નો આપેલા હોય અને એમાં દરેકમાં 4 ઓપ્શન આપેલા હોય તો આપણને એના જવાબ મળવાના કુલ પ્રકાર કેટલા થશે? તો કે 4 ની n ઘાત. આ યાદ રાખજો, વ્યાપક પરિણામ છે. એનો મતલબ એવો થાય, માની લો કે 10 પ્રશ્નો MCQ વાળા હોય, આની એક ટેસ્ટ લેવામાં આવે તો વિદ્યાર્થીઓ કુલ કેટલા પ્રકારે જવાબ આપી શકે? 10 ના. તો ખરેખર જવાબ આપવાના કેટલા થશે? 10 જ. 10 પ્રશ્નના 10 જ જવાબ આપશે. માની લો કે કોઈ આપ્યા A B C A D A
બી સી ડી કેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 કોઈ એક વિદ્યાર્થીએ આ રીતે જવાબ આપ્યા માની લો કે કોઈ બીજા વિદ્યાર્થીએ ખાલી અહીંયા ફેરફાર કરી દીધો સી હતો ને એ કરી દીધો તો જો આખી મેથડ બદલી ગઈ તો આ બીજો પ્રકાર થઈ ગયો માનો કે એને પહેલામાં સી રાખ્યો એની બદલે તો આ ત્રીજો પ્રકાર થઈ ગયો તો આ રીતે કુલ કેટલા પ્રકારે જવાબ આપી શકાય આવો પ્રશ્ન આપણને પૂછે તો ઓપ્શન જ જોવાના ઓપ્શન કેટલા આપેલા હતા 4 તો 4 ની 10 ઘાત માનો કે 5 ઓપ્શન આપેલા હોય તો ઘણી જગ્યાએ એવું આપે ઈ ઓપ્શન કરીને આપેલું હોય કે નોટ અટેમ્પ્ટ એટલે કે જો આપણને આવડતો ના હોય તો એને સ્કીપ કરી શકીએ તો એના માટેનો પાંચમો વિકલ્પ હોય તો ત્યાં શું આવે 5 ની ઘાત કરવાની તો આ પ્રશ્નોની વાત હતી હવે સિક્કાની વાત કરીએ સિક્કા માટે આપણે આગળ એક પ્રશ્ન જોઈ ગયા એક સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળે 2 બે સિક્કાને ઉછાળવા હોય તો 2 નો વર્ગ 3 સિક્કાને ઉછાળવા હોય તો 2 નો ઘન એમાં આપણે જોવાનું શું છે એકમાં કેટલા પરિણામ મળે બાકીની પ્રક્રિયા બધામાં સરખી જ હોય તો એટલી ઘાત આપણે વધારતી જવાની જો અહીંયા શું કર્યું એક પ્રશ્ન હતો 4 ની 1 ઘાત કેમ કે એક પ્રશ્નમાં 4 જ આપણને પ્રકાર મળતા હતા 4 વિકલ્પ છે એટલે એક સિક્કાને ઉછાળીએ તો બે જ વસ્તુ હોય છાપ અને કાટ તો એક સિક્કા માટે બે વસ્તુ હોય તો 2 ની 1 ઘાત બે સિક્કા હોય તો 2 ની 2 ઘાત તો n સિક્કા હોય અથવા તો n વખત ઉછાળવામાં આવે તો એમાં મળતા પરિણામ 2 ની n ઘાત એ જ રીતે સમતોલ પાસાને લઈ લઈએ પાસાની સપાટી કેટલી હોય 6 અંક આપેલા હોય છે આપણે જાણીએ તો n વખત એને ઉછાળવામાં આવે તો એના મળતા પરિણામ થશે 6 ની n ઘાત તો આવા કોઈ પણ પ્રશ્નો જ્યારે આપણી સામે આવે કે જેમાં વસ્તુ કોઈ પણ આપેલી હોય એના પરિણામ ફિક્સ થઈ ગયા હોય અને એ જ પ્રક્રિયા વારંવાર કરવામાં આવે તો એની ઘાતમાં વધારો થાય જેમ સંખ્યા વધે એમ એની ઘાત વધે